વલસાડ શહેરમાં આજે સવારે વરસેલા ભારે વરસાદને કારણે થોડા સમયમાં જ વલસાડના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો નીચાણવાળા વિસ્તારમાં કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જવાને કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। વહેલી સવારે વરસેલા ભારે વરસાદમાં વલસાડના છેવાડે આવેલા નનકવાડા વિસ્તારની શાંતિવન એપાર્ટમેન્ટ સોસાયટીમાં પાણી ભરાઈ ગયું હતું તો બાજુમાં આવેલા મિશન કોલોની વિસ્તારમાં આવેલા સફાયર એપાર્ટમેન્ટમાં પણ પાણી ભરાઈ ગયું હતું। આથી લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યું હતું। આ સોસાયટી નીચાણવાળા વિસ્તારમાં હોવાથી દર વખતે ભારે વરસાદ વખતે અહીં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। આથી વલસાડ નગરપાલિકા દ્વારા પાણી નિકાલ માટે આ વિસ્તારમાં મોટર લગાવવામાં આવી છે। જોકે આજે વહેલી સવારે વરસેલા ભારે વરસાદ વખતે જ મોટર ખોવાઈ ગઈ હતી। આથી સોસાયટીમાં પાણી ભરાઈ ગયું હતું। જાણ થતાં જ પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મોટર રિપેરિંગનું કામ ચાલુ કર્યું હતું। જોકે દર વર્ષે ભારે વરસાદ વખતે આ સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ આ વિસ્તારમાં પાણી નિકાલની હજુ સુધી કોઈ કાયમી વ્યવસ્થા નહીં હોવાથી દર વર્ષે લોકોએ આખું ચોમાસું આવી જ હાલતમાં વિતાવવું પડે છે।